તો ચાલો દોસ્તો વાત કરીએ આજના સર્વેઇંગના પેપરની. જેવું પેપર હાથની અંદર આવ્યું એટલે વિદ્યાર્થીઓના મનની અંદર તરત વિચાર આવ્યો પાસ તો થઈ જવાશે, આમાં વાંધો નહીં આવે. હા, સ્કોર કરવાની અંદર થોડુંક વિચિત્ર પણ પેપર આપણે કહી શકીએ, એટલે એવરેજ પેપર દોસ્તો આ હતું. પાસ થવામાં તકલીફ ના પડે અને સ્કોર કરવામાં થોડીક વધારે મહેનત જોઈએ એવું આ પેપર આપણે કહી શકીએ, એવું સેટ થયેલું છે. ચાલો દોસ્તો વાત કરીએ. તો પહેલું જ દોસ્તો પહેલા બે ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી માંથી જ આવી ગયા. પ્લેન ટેબલ સર્વે શું છે, એડવાન્ટેજ લખો, મજા આવે લખવાની દોસ્તો. અને ઓરિએન્ટેશનમાં બેક સાઇડ મેથડ તમને નામ આપી દીધું, બે મેથડ આઈએમપી હતી જ, એમાંથી તમને આ પૂછી નાખી. ત્રીજાની અંદર પ્લાનીમીટરની શોર્ટ નોટ આપણે કીધેલી હતી કે પૂછાય, એમાં આજે એક્સપ્રેશન તમને પૂછી દેવામાં આવેલું એ અનએક્સપેક્ટેડ હતું. એટલે આપણે કહી શકીએ કે આ 3 મળી શકે, 4 મળી શકે, અને આમાંથી દોસ્તો આપણે 3 જ એક્સપેક્ટ કરીએ તો 6 અને 4 10 માર્ક્સ તમે ક્વેશ્ચન 1 માંથી આરામથી લઈ શકો એવું હતું. જેમણે વ્યવસ્થિત આપણા આઈએમપી માંથી પ્રિપેરેશન કરી હોય એ 10 માર્ક્સ ક્વેશ્ચન 1 માંથી લઈ શકે. ચલો હવે 10 પ્લસ દોસ્તો ક્વેશ્ચન 2 માંથી કેટલું સેટ થાય આપણે વાત કરીએ. આ લિસ્ટ કાઉન્ટ અનએક્સપેક્ટેડ હતું દોસ્તો, અત્યાર સુધી ક્યારેય નથી પૂછાયું એવું તમને આ ક્વેશ્ચન પૂછી દેવામાં આવ્યો છે. એના પછી આ સેકન્ડ મેથડ તો મોસ્ટ આઈએમપી છે જ. થિયોડોલાઇટની અંદર હોરિઝોન્ટલ મેઝર એંગલ મેઝર કરવાની 3 મેથડમાંથી એક આ રિપીટેશન મેથડ પૂછી નાખી. અને આ ન્યુમેરિકલ્સ આપણે જે લાઈવ ક્લાસની અંદર દોસ્તો કરાવેલો હતો અને કીધું હતું કે અત્યાર સુધી એક જ વખત પૂછાયેલો હતો, આ બીજી વખત તમને પૂછ્યો. તો જે વિદ્યાર્થીઓ કરી ગયા હશે એમને તો ટેસ્ટો પડી ગયા, તો હતો ઈઝી જ દોસ્તો, કાંઈ વધારે વાત નથી દોસ્તો આની અંદર. એટલે આપણે તો દોસ્તો આના માર્ક્સ ગણીએ 7 માર્ક્સ, હા, કે આપણું ધારુંનું કે તમે બધા એટલું કર્યું હશે, અને આના 4 માર્ક્સ દોસ્તો આપણે કન્સિડર કરીએ. હાલો 3 જ ગણો, એકાદું માર્ક્સ કપાઈ ગયા આમ તેમ, તો બીજામાંથી તમને 10 માર્ક્સ દોસ્તો છે એ મળી શકે, એટલે ટોટલ 20 માર્ક્સ તમારો તો અહીંયા ક્વેશ્ચન 1 2 માંથી જ થઈ ગયા કહેવાય. બરાબર, 1 અને 2 થિયરી પણ લખી શકાય, ક્લોઝિંગ એરર આઈએમપી જ હતી અને એને બેલેન્સ કરવા માટે બાઉડિચનો નિયમથી તમને કામ આપેલું હતું. ક્વેશ્ચન 3 દોસ્તો 20 પ્લસ જોઈએ કેટલા માર્ક્સ થાય છે. પ્રોબેબલ એરર, મોસ્ટ પ્રોબેબલ વેલ્યુ, ચેપ્ટર નંબર 8 માંથી છે. આમ તો મેં પાસિંગ વાળા માટે તો સ્કીપ કરવાનું કહી દીધેલું હતું, બાકી જેમણે આઈએમપી કરેલું છે તો એમાં આઈએમપીમાં તો છે જ દોસ્તો આ વસ્તુ. બરાબર, તો આપણે એના માર્ક્સ નથી ગણતા. બરાબર, સિમ્પસન્સ 1/3 રૂલ મોસ્ટ આઈએમપી હતું. એરિયા મેઝર કરવા માટેની મેથડોના નામ અને આ એક્સપ્લેન કરવાની હતી દોસ્તો મેથડો. 4 આઈએમપી જ હતી, એમાં તમને સિમ્પસન્સ પૂછી નાખી. એક્સપેક્ટેડ જ છે દોસ્તો, 4 માર્ક્સ તમને અહીંથી મળી શકે, જવા ન જોઈએ આપણા. અને આ જુઓ સિમ્પસન્સ 1/3 નો ન્યુમેરિકલ્સ પણ પૂછાઈ ગયો. આપણે લાઈવ ક્લાસની શરૂઆત જ ચેપ્ટર 5 થી કરી હતી ને દોસ્તો, આરામથી તમારું કામ થઈ જાય. જો કે થિયોડોલાઇટથી કરી હતી, પછી આપણે આમાં ગયા હતા. તો આરામથી દોસ્તો અહીંના 7 માર્ક્સ લઈ લો, આના 4 માર્ક્સ લઈ લો, એટલે તમે દોસ્તો છે 11 માર્ક્સ તમને આના મળી શકે. બરાબર, 1 માર્ક્સ તોય કાઢી નાખીએ આપણે જો મિનિમમ કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ. હાલો 10 માર્ક્સ આના ગણો, 10 10 10 આરામથી તમે લઈ શકો એમ છો, 30 માર્ક્સ થાય. ઓરની અંદર તમે જોવા જાવ તો એ સારું છે. ટ્રાયંગ્યુલેશન અને સ્ટ્રેન્થ ઓફ ફિગર આઈએમપી જ હતું. ટેક્યોમેટ્રી અને એના યુઝિસ એ પણ ઇઝી આઈએમપી. અને કર્વનો ન્યુમેરિકલ્સ આપણે કહેતા હતા ફોર્મ્યુલા બેઝ હોય છે, આ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ દોસ્તો તમને આ પૂછાઈ ગયો. બરાબર, તો આમાંથી તમે 10 તો માર્ક્સ મેળવી જ શકો, એટલું કામકાજ આપણે મિનિમમ ધારીએ દોસ્તો, એટલે 30 માર્ક્સ તમને મળી ગયા. જો પાસ તો થઈ જ ગયા છો. હવે જેટલું જેની કેપેસિટી હોય એ પ્રમાણે વિદ્યાર્થીઓ સ્કોર કરે. પેપરમાં જે રીતથી પ્રેઝન્ટેશન કરીને લખ્યું હશે એ રીતના માર્ક્સ મળે. સાથે તમારા પેપર ચેકર કેવા છે એના ઉપર પણ ડિપેન્ડ્સ કરે. અમુક સ્ટ્રિક્ટ સાહેબો હોય, અમુક છે દોસ્તો થોડાક લિબરલ હોય, આપે વિદ્યાર્થીઓને માર્ક્સ. તો આ બધા ફેક્ટર્સ છે કે જેના ઉપર તમારા કેટલા માર્ક્સ આવે છે ડિપેન્ડ્સ કરતું હોય છે. ક્વેશ્ચન 4 ની આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, આપણું જે છેલ્લું ચેપ્ટર છે દોસ્તો, એમાંથી કહેતા હતા આપણે કે આઈએમપીમાં છે, જો બોલ્ડ કરેલો છે. પછી જીપીએસનો વર્કિંગ પ્રિન્સિપલ, એ પણ દોસ્તો આઈએમપી જ હોય. અને ટેક્યોમીટરનો આ તમને ન્યુમેરિકલ એકદમ સિમ્પલ પૂછી નાખ્યો, ઇઝી કરી નાખ્યું. ઘણાને આ ઇઝીની અંદર કેમ ગુગલી બોલ ફેંકે એમ આઉટ થઈ જાય, એના જેમ કદાચ કોક આઉટ થઈ ગયા છે. ખાલી ડી નું ફોર્મ્યુલા મૂકવાનું છે અને એમાં કિંમતો નાખીને જવાબ મેળવવાના છે. આ અપર માઇનસ લોવર કરશો એટલે સ્ટાફ ઇન્ટરસેપ્ટ દોસ્તો તમને મળી જશે, અને ડી ના ફોર્મ્યુલામાં કિંમત મૂકો એટલે જવાબ મળી જશે. એટલે બીજો કેસ, ડી બરાબર કેએસ પ્લસ સી ની ઇન્ક્લાઇન દોસ્તો હોય, કારણ કે જો એંગલ આપેલો છે, બહુ ઇઝી કહેવાય. એના ઓરમાં પણ વાત કરો દોસ્તો તો ઇલેક્ટ્રોનિક ડિજિટલ થિયોડોલાઇટ આરામથી શોર્ટ નોટ લખી શકાય. પછી રિવર્સ કર્વના એલિમેન્ટ્સ દોસ્તો પૂછે, આ આપણે એક્સપેક્ટેડ ન હોય દોસ્તો. અને ટોટલ સ્ટેશન અને એની એપ્લિકેશન સમજાવો, આ પણ દોસ્તો આરામથી લખી શકાય એવું હતું. તો આ જો તમે કર્યો હોય દોસ્તો તો અહીં તો 14 માર્ક્સ મળી શકે એમ છે. આપણે મિનિમમ ધારીએ, ચલો આ કર્યું છે એવું ધારીએ, તો પણ તમે દોસ્તો અહીંના 3 અને અહીંના 7 માર્ક્સ મેળવી શકો. એટલે 10 માર્ક્સ જો મિનિમમ ધારીને ચાલે તો અહીંયા પણ મળે છે. ચોથામાં 40 માર્ક્સ થયા.
ક્વેશ્ચન 5 ની દોસ્તો આપણે વાત કરીએ. આ આઈએમપી માંથી આવી ગયો. ટ્રાન્ઝિશન કર્વ શું છે એની રિક્વાયરમેન્ટ. આ જીઆઈએસ અનએક્સપેક્ટેડ છે. આપણે અત્યારે દોસ્તો સિલેબસમાં જીઆઈએસ છે જ નહીં, જીપીએસ જ છે ને ટોટલ સ્ટેશન છે, પણ આ તમને જીઆઈએસ પૂછી નાખ્યું દોસ્તો, ન હોવું જોઈએ. અને બીજું તમને શું જોવા મળ્યું કે હાઇડ્રોગ્રાફિક સર્વે નવું એડ થયું છે, પણ હાઇડ્રોગ્રાફિક સર્વેનો એક ક્વેશ્ચન આની પેપરની અંદર પૂછવામાં નથી આવ્યો. અને હું કહેતો હતો તમને કે હાઇડ્રોગ્રાફિક સ્કીપ કરાય, આપણા રેગ્યુલર વિદ્યાર્થીઓ છે બધાને ન જ કરાય, કારણ કે આ પહેલા વર્ષના વિદ્યાર્થીઓને આવું બધું થોડુંક થતું જ રહેતું હોય છે. એમાં તમારો વાંક નથી, કોઈનો વાંક નથી, એ સમયનો વાંક કહેવાય. તો આ જીઆઈએસ આવી ગયો દોસ્તો, લ્યો. અને પછી તમને દોસ્તો ફિક્સ્ડ એર મેથડ ટેક્યોમેટ્રીનું ડેરિવેશન પૂછવામાં આવેલું છે. આઈએમપી ડેરિવેશન છે, આપણે કરાવેલું પણ છે. અને ઓરની અંદર વાત કરીએ તો જીઓડેટિક સર્વેની ડેફિનેશન સિમ્પલ, બેઝલાઇન સિમ્પલ, વેલ કન્ડિશન ટ્રાયંગલ બધું આઈએમપીમાંથી છે. બરાબર, બેઝલાઇનનો તમને સાઇટ સિલેક્શનને પૂછેલું છે, તમારી બેઝલાઇનનો કન્સેપ્ટ આરામથી ખબર પડશે જેણે ચેપ્ટર કર્યું હશે એને. ના કર્યું હોય તો બીજું પણ આઈએમપી છે. આ ટેક્યોમીટર શું છે, બરાબર, એના કોફિશિયન્ટ કે અને સી ફાઇન્ડ કરવાની ફિલ્ડવાળી મેથડ એ પણ આઈએમપી જ હતી. અને આ ડેરિવેશન દોસ્તો, આ તમને પૂછ્યું ટ્રિગોનોમેટ્રીનું ડેરિવેશન, ટ્રિગોનોમેટ્રીનું કદાચ કોઈ કે કર્યું હશે તો આ કેસ 2 જે આપણે કહેતા હતા મોસ્ટ આઈએમપી છે, કેસ 2 નું જ કામકાજ દોસ્તો પૂછેલું છે. સેમ વર્ટિકલ પ્લેનની અંદર છે એ કેસ તમારો છે. બરાબર, ટુ ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ એટ ઇન ધ ફોલોવિંગ પોઝિશન, બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ, એટલે કેસ 2 થઈ ગયો. અને એમાં પાછું કહી દીધું ને કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન અને ઓબ્જેક્ટ છે એ સેમ વર્ટિકલ પ્લેનમાં છે, ખાલી એટલું જ કીધું છે. કયું આગળ છે એ નીચું છે કે નજીકવાળું ઉપર છે એ નથી કીધું, ને સેમ લેવલ ઉપર છે એ નથી કીધું. એટલે તમે એ ત્રણમાંથી કોઈ પણ એક ડેરિવેશન કરીને આવો એ સાચું પડે દોસ્તો આમાં. હા, સેમ લેવલ ઉપર હોય એ ચાલે, અથવા તો ડિફરન્ટ લેવલ ઉપર હોય, એમાં નજીકવાળું નીચે હોય કે નજીકવાળું ઉપર હોય એ પણ ચાલે. તો આ દોસ્તો તમારું અહીંયા કામકાજ થાય છે. હવે આમાં દોસ્તો આપણે જેટલા તમે જે પ્રમાણે લખ્યું હશે એ પ્રમાણે તમને માર્ક્સ મળે દોસ્તો. બાકી છે તો બધું આઈએમપીમાંથી, પણ બધું કદાચ આપણે ન કર્યું હોય તો હું આના 0 માર્ક્સ ગણું છું. હાલો, ઓન એન એવરેજ વિદ્યાર્થીઓ માટે. બાકી આ બધું કરીને આવેલા છે એવા વિદ્યાર્થીઓ છે, ખૂંખાર વિદ્યાર્થીઓ આપણા, જે 50 ઉપર 55 ઉપર માર્ક્સ લઈને આવવાના છે. તો આના 0 ગણીએ તો આગળના 4 ક્વેશ્ચનના 10-10 માર્ક્સના હિસાબે 40 માર્ક્સ તમારા દોસ્તો થઈ જાય છે. 40ના અડધા આવી જશે 20, તો 3 માર્ક્સ તો સાહેબ આપી દેશે. એટલે પાસ થવામાં જો તકલીફ પડતી હોય તો વિચારજો કે આપણી મહેનત ઓછી છે, આપણું જે લેવલ છે એ લેવલ હજુ ઓછું છે, તો લેવલ અપ કરવું પડશે. આવતા સેમેસ્ટરની અંદર ખાસ ધ્યાન રાખીએ, અને આવતા પેપરો જે બાકી છે એમાં પણ ધ્યાન રાખીએ. બરાબર, ચાલો દોસ્તો વાત કરીએ. ઓવરઓલ લેવલ કેવું કહેવાય દોસ્તો? મોડરેટ કહેવાય. બરાબર, પેપર ફૂલ્લી જીટીયુ સિલેબસમાંથી હતું તો ના નહોતું ભાઈ, કારણ કે આપણે જીઆઈએસ વાળો આવી ગયો તો ક્વેશ્ચન, હાઇડ્રોગ્રાફીનું કશું આવ્યું જ નથી. પછી પેપર પેટર્ન તો દોસ્તો એક્સપેક્ટેડ જ હતી. પેપર લેન્ધી હતું તો ટુ મચ લેન્ધી પણ ન કહેવાય દોસ્તો, મીડિયમ જ કહેવાય દોસ્તો. એમાં કંઈ આપણે ના ન પાડી શકીએ, એવરેજ જ પેપર હતું. વિચ યુનિટ હેડ અ મેક્સિમમ વેટેજ, એ તો મારે જોવાનું રહી ગયું છે. આમ જોવા જાવ તો બધું બરાબર જ હતું, એકને જ વધારે પ્રાધાન્ય આપી દીધું હોય એવું કંઈ આપણને દોસ્તો આમાં જોવા નથી મળ્યું. બરાબર, જે રીતના સેટ થવું જોઈએ એ જ રીતના હતું. પ્રીવિયસ યરના ક્વેશ્ચન રિપીટેડ હતા, ઘણા બધા હતા. એક્સપેક્ટેડ માર્ક્સ આપણે મિનિમમ દોસ્તો ધારીએ છીએ તો 40 આવી શકે એમ છે. 23+ તો આવે જ છે દોસ્તો, એટલે પાસ તો થઈ જ જવાય. હા, વન વર્ડ મારે દોસ્તો રિવ્યુ આની અંદર આપવું હોય તો આ પેપર કેવું હતું? તો આ પેપર એવરેજ પેપર હતું. પાસ થવાવાળાને તકલીફ ના થાય, સ્કોર કરવાવાળાને થોડીક તકલીફ થાય એવું દોસ્તો આ પેપર આપણે કહી શકીએ, એવું આ હતું. હવે આગામી પેપર તમારા ખૂબ સારા જાય દોસ્તો, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની આપણે સમાપ્તિ કરીએ. તમારું પેપર કેવું ગયું એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો.